નાનપણમાં તમે સસલા અને કાચબાની વાર્તાઓ સાંભળી હશે. તમને બધાને યાદ જ હશે, પણ એમ છતાંય અત્યારે હું યાદ એટલે કરાવું છું કારણ કે જેમ જેમ આપણે મોટા થતા હોઈએ આપણને એમ લાગે કે આપણે વધારે હોશિયાર થઈ ગયા છીએ અને નાની નાની વાતોનું કોઈ જીવનમાં ખાસ મહત્વ હોતું નથી. પણ ફરીથી એટલે યાદ અપાવું છું કે સસલું સ્વાભાવિકપણે કાચબાથી ખૂબ ઝડપથી જ ભાગતું સજીવ છે. કાચબો એની હારે હરીફાઈમાં ઉતરે તો ક્યારેય જીતી ન શકે. એમ છતાં પણ કાચબો જીતી ગયો તો તેનું કારણ એ હતું કે કાચબાની પાસે ઝડપ નહોતી, પણ એમ છતાં કાચબાની પાસે એક સદગુણ હતો, સારો ગુણ હતો. એ હતો નિયમિત રીતે પોતાનો પ્રવાસ ચાલુ રાખવો. સસલું ઝડપથી ભાગવાની ક્ષમતાઓ તો ધરાવતું હતું, પણ એની પાસે બહુ મોટો અવગુણ હતો, આળસ કરવાનો, થાક લગાડવાનો, રેસ્ટ કરવાનો અને પોતાના કાર્યને ગંભીરતાથી નહીં લેવાનો. અને એના લીધે એ વાર્તામાં સસલું હારતું આપણને જોવા મળે છે. દોસ્તો, નાનપણની જેટલી વાર્તાઓ આપણે કદાચ નાનપણમાં સાંભળેલી છે ને, એનું વધારે મહત્વ યુવા અવસ્થામાં અને ખાસ કરીને જ્યારે આપણે કારકિર્દી નિર્માણની અવસ્થાએ હોય ત્યારે વધારે જરૂર એની પડતી હોય. એટલે નાની નાની વાર્તાઓમાં બહુ જ ઊંડો, લાંબો, વ્યાપક બોધપાઠ છુપાયેલો હોય છે. તમને થોડુંક રિકોલ થાય કે ભાઈ નિયમિતતા એ જ સૌથી મોટું હથિયાર છે કારકિર્દીની બાબતોમાં. જેટલો નિયમિત પ્રયત્ન હશે, રેગ્યુલારિટી હશે, શિસ્તબદ્ધ પ્રયત્ન હશે, એ જ આપણને સફળતા સુધી લઈ જઈ શકે. તો આપ સૌનું વર્લ્ડ બોક્સ પર સ્વાગત છે. અને આજની કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં નિયમિત રીતે આપણે ધીમે ધીમે પગલાઓ આગળ માંડી રહ્યા છીએ. આજે 61મા નંબરના લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. આજે પણ આપણે રાબેતા મુજબ 5 IMP ટોપિકને ધ્યાને રાખવાના છે. દોસ્તો, નજીકના સમયમાં સપ્ટેમ્બર મહિનામાં તમારી DYSO ફિલ્મ પરીક્ષા આયોજિત થવાની છે. નજીકના સમયમાં સપ્ટેમ્બરમાં જ લગભગ તલાટીની પરીક્ષા પણ લેવાઈ જશે. આ બંને પરીક્ષાઓ એવી રહેશે કે જે બંનેમાં 25 થી 30 માર્ક્સનો જે સવાલોનો કોન્ટેન્ટ છે એ કરંટ આધારિત રહેશે. નવેમ્બર મહિનામાં અથવા ડિસેમ્બર મહિનામાં STIની પ્રિલિમ્સ પરીક્ષા પણ છે અને આવતા એપ્રિલમાં ક્લાસ 1-2 પણ છે. તો પરીક્ષાઓ સ્ટેપ બાય સ્ટેપ પોતપોતાના સમયે આવતી રહે છે. તમે તૈયારીમાં સતત લાગેલા રહેવા જોઈએ. આજે જે સૌથી પહેલો ટોપિક લેવો છે એ શરૂ કરું એ પહેલાં એક નાની એવી બાબત મારે તમારે ધ્યાને રાખવાની છે. જ્યારે મેં લેક્ચર નંબર 59 એટલે કે લેક્ચર નંબર 59 આપ સૌ સમક્ષ રજૂ કરેલો, ત્યારે મેં એક અગત્યની કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજના વિશે વાત કરી હતી. અને એ યોજના છે મિત્રો, એ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હતી. એ જે સમજૂતી છે એમાં મેં નીતિ આયોગ વિશે પણ વાત કરેલી અને એમાં નીતિ આયોગના ફૂલ ફોર્મમાં મારાથી એક મિસ્ટેક થયેલી છે. એના ફૂલ ફોર્મમાં મેં શબ્દ વાપર્યો હતો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, પણ સાચો શબ્દ તમારે ધ્યાને રાખવાનો છે. ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ ઇન્સ્ટિટ્યુશન આવશે. એટલે અહીંયા હું એક ક્ષતિ સુધારું છું, એને તમે ખાસ ધ્યાને રાખજો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ વસ્તુ 59 નંબરના લેક્ચર સાથે સંબંધ ધરાવે છે. એ મારા ધ્યાનમાં આવ્યું છે, એટલા માટે મેં તમને અહીંયા એ વસ્તુ સુધારવાની કીધી છે. અચૂકપણે સુધારી લેજો. 61.1 નંબરનો મુદ્દો આપણે ધ્યાને લઈએ તો એ ટોપિક છે મેરી પંચાયત એપ્લિકેશન. મિત્રો, મોબાઈલ એપ્લિકેશનની વાત છે. જેમ આપણે આપણા મોબાઈલમાં એમેઝોન, જીઓ હોટસ્ટાર વગેરે આપણા ચોક્કસ પ્રકારના પર્પઝને ધ્યાને રાખીને અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ, એવી જ રીતે ગ્રામીણ સ્તર ઉપરના, પંચાયત સ્તર ઉપરના વહીવટને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે એક અગત્યની એપ્લિકેશન 2023ના વર્ષમાં લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનનું નામ છે મેરી પંચાયત. પંચાયત સાથે સંકળાયેલા વિવિધ કાર્યો કે જેમાં વેરાની વસૂલાત, જાહેર જે કાંઈ પણ એસેટ્સ બધી ઊભી થાય છે, જાહેર સુવિધાઓ, નાગરિક કેન્દ્રીય સુવિધાઓ અંગેની માહિતી, પંચાયતમાં સભ્યો જે ચૂંટાયેલા છે એની માહિતી, બરાબર, આસપાસના પ્રદેશોને ધ્યાનમાં રાખીને હવામાન સહિતની માહિતી આપતી આ મોબાઈલ એપ્લિકેશન છે, જે ભારતની 2,65,000 જેટલી પંચાયતોને કવરેજ આપે છે. આ જે મોબાઈલ એપ્લિકેશન છે મિત્રો, એ ખૂબ સારું, શ્રેષ્ઠ ઉદાહરણ છે ગ્રાસરૂટ લેવલના વહીવટને સુધારવા માટે તમે ડિજિટલ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરો છો, ગ્રામીણ વિકાસને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરો છો, એ બધું આપણને જોવા મળે છે. આ અત્યારે હું ચર્ચામાં એટલા માટે લઉં છું કારણ કે આ તો 2023માં લોન્ચ થઈ છે. તો અત્યારે 2025માં જુલાઈ મહિનામાં તેની પર ચર્ચા કરવાનો ઉદ્દેશ શું હોય? તેનો ઉદ્દેશ એ છે કે તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે વિશ્વ સ્તરની એક અગત્યની સમિટ થઈ, વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટી. એના દ્વારા આ ભારતની મેરી પંચાયત એપ છે તેને વિશ્વભરમાં ચેમ્પિયન્સ લેવલનો એવોર્ડ મળ્યો છે કે ભાઈ બાકીના દેશોએ પણ
ભારતની આ એપમાંથી શીખીને પોતાના ગ્રાસ રૂટ લેવલના પ્રશાસનને સરળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે આ વસ્તુ ચર્ચામાં છે. તો એની જે ડિટેલ પરીક્ષા લક્ષી છે એને ખાસ તમે ધ્યાનથી સમજી લો. મેરી પંચાયત એક પ્રકારની મોબાઈલ એપ્લિકેશન છે. એપ્લિકેશનને તમે લોકો પ્લેટફોર્મ શબ્દ પણ વાપરી શકો. બરાબર, તો મોબાઈલ ગવર્નન્સ, મોબાઈલની મદદથી તમે વહીવટમાં ભાગીદાર બનો છો, વહીવટને સરળ બનાવો છો, એટલે મોબાઈલ ગવર્નન્સ પણ કહી શકાય. ટૂંકમાં એને આપણે એમ ગવર્મેન્ટ અથવા એમ ગવ પ્લેટફોર્મ એવો શબ્દ પણ વાપરી શકીએ. તો પ્રિલિમ્સમાં આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની બાબત આવી શકાય. ઉદ્દેશ શું છે? ગ્રામીણ પ્રશાસનમાં, પંચાયત લેવલના પ્રશાસનમાં સરળતા લાવવી, વહીવટી પારદર્શિતાનું સ્થાપના કરવી અને જવાબદારીતા નક્કી કરવી, આ માટેની આ એપ્લિકેશન છે. એપ્લિકેશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે ભારત સરકાર, કેન્દ્રીય સરકારનું અગત્યનું મંત્રાલય છે એ છે પંચાયતી રાજ મંત્રાલય. અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે. વિધાનવાળા ક્વેશ્ચન્સ આપી દેશે, તો વિધાનવાળા ક્વેશ્ચન્સમાં એવું આપશે કે ભાઈ આ મેરી પંચાયત એપ્લિકેશન એ ફલાણા રાજ્ય દ્વારા શરૂ કરાયેલી છે, તો અહીંયા રાજ્ય નહીં આવે, કેન્દ્ર સરકાર આવશે અને એમાં પણ આ મંત્રાલય પંચાયતી રાજ મંત્રાલય. હવે પંચાયતી રાજ મંત્રાલયે ટેકનિકલી કોની મદદ લીધી છે? તો ભારત સરકારની એક બહુ જ મહત્વની સંસ્થા છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, NIC, જેની સ્થાપના 1976માંથી દિલ્હી ખાતે તેનું વડું મથક છે. તો 1976માં આ જે NICની સ્થાપના થઈ, જ્યારે આપણે ICTનું ચેપ્ટર ભણતા હોય ત્યારે NIC જે સંસ્થા છે એના બહુ જ બધા કાર્યો ધ્યાને રાખતા હોઈએ. NIC રાજ્ય સ્તર ઉપર, કેન્દ્ર સ્તર ઉપર પ્રશાસનને સરળ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. તમે જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરતા હશો તો જે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આખી વેબસાઇટ છે જેનો તમે ઉપયોગ કરતા હશો, એ ઓજસનું ડેવલપમેન્ટ પણ કોણે કરેલું છે? NICએ કરેલું છે. એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, મતલબ વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન બનાવીએ, એ આ NICનું બહુ જ મહત્વનું કામ છે. આની સ્થાપના 1976માં થઈ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, મારે ગુજરાતીમાં જો આ સંસ્થા વિશે વાત કરવી હોય તો રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર એવું એનું નામ થશે. બરાબર, તો આ એક વિગત આપણે ધ્યાને રાખીએ. આ એપ્લિકેશન 2023માં 21મી ઓગસ્ટના દિવસે લોન્ચ થયેલી છે અને 2.65 લાખ ગ્રામ પંચાયતોને એ આ એપ્લિકેશન અત્યારના ધોરણે આવરી રહી છે. હવે આ મેરી પંચાયત એપ્લિકેશન મેં તમને હમણાં જણાવ્યું એમ ઘણા બધા કાર્યો કરે છે. તો કેવા કેવા કાર્યો કરે છે? આ મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે કેટલાક મુદ્દા ધ્યાને રાખવા જોઈએ. જેમ કે પંચાયતના બજેટની માહિતી કોઈ પણ નાગરિક આ મોબાઈલ એપ્લિકેશનથી પોતાને જે પંચાયત લાગુ પડે છે એના બજેટની માહિતી મેળવી શકે, ડેવલપમેન્ટ પ્લાન વિશે માહિતી મેળવી શકે, કોઈ કરવેરો ભરવાનો છે તો એ ઓનલાઈન આ મોબાઈલ એપથી ભરી શકે છે, એની રિસિપ્ટ પણ ઓનલાઈન પ્રાપ્ત કરી શકે છે. ચૂંટાયેલા સભ્યો વિશેની ડિટેલ અને એમના શું કાર્યો છે, એમની કેટલી હાજરી છે, આ બધા મુદ્દાઓ ઉપર પણ એ આ એપ્લિકેશનથી માહિતી મેળવી શકે. જાહેર સુવિધાઓ અને જે સિવિક સર્વિસ એટલે કે નાગરિક સુવિધાઓ છે એની શું સ્ટેટસ છે, ભવિષ્યમાં એમાં શું સુધારો વધારો થશે, એની જો કોઈ ફરિયાદ વગેરે હોય તો પણ તમે આમાં આ એપનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમને બધાને થોડુંક નવાઈ લાગશે, હવામાન આગાહીની માહિતી પણ આ એપ દ્વારા મેળવી શકાય. બહુ મુદ્દો અગત્યનો છે. માનો કે આની પર વિધાનવાળા પ્રશ્ન આવી ગયા, બરાબર છે, તો હવામાન આગાહી આપણે ડેફિનેટલી એમ કહીએ કે સર આ તો જાહેર વહીવટ સાથે સંકળાયેલો મુદ્દો છે, હવામાન આગાહી છે એ તો આખો ભૂગોળ પર્યાવરણ સાથે સંકળાયેલો મુદ્દો છે, આ એપ થોડી માહિતી આપે. પણ છે હવામાન આગાહી પણ જે તે નાગરિક પોતાના પંચાયત વિસ્તારને ધ્યાને રાખીને આ એપથી મેળવી શકે. એટલે એકદમ ધ્યાને રાખવા જેવી વિગત થઈ. સોશિયલ ઓડિટ ટૂલ્સ એટલે કે પંચાયતનું કામ કેવા લેવલનું છે, બરાબર, એ અંગે નાગરિક સર્વે વગેરે કરવામાં આવે તો પણ આ મોબાઈલ એપનો ઉપયોગ થાય. પ્લસ આ જે મેરી પંચાયત એપ્લિકેશન છે એ ભારતની અલગ અલગ અત્યારના ધોરણે 12થી પણ વધારે ભાષાઓમાં અવેલેબલ છે. તો અહીંયા તમારે AI નો ઉપયોગ થયો હશે એવું સમજવાનું છે. એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા કેવી રીતે આપણને મદદરૂપ થાય, કારણ કે ભારત ભાષાકીય વિવિધતાઓનો દેશ છે, બરાબર. એટલે કે આપણે કઈ દરેક ભાષા માટે અલગથી મોબાઈલ એપ વિકસાવવા જઈએ તો ડિજિટલ ખર્ચો ખૂબ વધી જાય. પણ AI સોફ્ટવેર અને AI લેંગ્વેજ મોડલનો ઉપયોગ કરીએ તો એક જ વસ્તુ આપણને અનેક ભાષામાં પણ ઉપલબ્ધ થાય. એટલે 12થી પણ વધારે ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગ્રામ સભાના એજન્ડા અને નિર્ણયો, મિટિંગો વિશે પણ બધી માહિતી તમે આ એપથી પ્રાપ્ત કરી શકો છો. હવે જુઓ, શા માટે અત્યારે ચર્ચામાં છે એની આપણે વાત કરવાની છે. તો એનું કારણ મેં તમને હમણાં જ જણાવ્યું કે તાજેતરમાં જ સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે જુલાઈ 2025ની વાત થઈ રહી છે દોસ્તો, વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટી, બરાબર, વિશ્વભરની એક અગત્યની સમિટ અહીંયા થઈ જે માહિતી સાથે સંબંધ ધરાવે છે, ઇન્ફોર્મેશન સોસાયટી. તો એમાં ગવર્નન્સને સારું બનાવવા માટે પ્રશાસન અને
જે વહીવટ છે એને સરળ બનાવવા, પારદર્શી બનાવવા માટે દુનિયાભરમાં અત્યારે કેવી કેવી વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે એનો અહીંયા અભ્યાસ થાય, વત્તા એને એવોર્ડ્સ મળે, રેન્કિંગ મળે. તો એમાં ભારતે ફરીથી ડંકો વગાડ્યો છે. મેરી પંચાયત એપ્લિકેશન ને ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે. 2025 માટેનો ચેમ્પિયન એવોર્ડ. આ કોઈ નાની વાત નથી દોસ્તો, બહુ જ મોટી વાત છે. અગાઉ પણ ભારતની ઘણી બધી ડિજિટલ પ્રોડક્ટ અને ડિજિટલ સર્વિસ કે ડિજિટલ આવા પ્લેટફોર્મને વિશ્વ સ્તર ઉપર સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે. એટલે કે બીજા દેશોએ પણ ભારતમાંથી શીખવું જોઈએ. ભારતનો સોફ્ટવેર પાવર ખૂબ જ સારા લેવલનો છે. ભારત આવા ડિજિટલ સોલ્યુશનથી વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે. આ રીતે વર્લ્ડ સમિટ ઓન ઇન્ફોર્મેશન સોસાયટીનું આયોજન છે 2005થી થાય છે. 2025માં એની 20મી બેઠક હતી. ખાસ ધ્યાન રાખવું, જીનીવા શહેરમાં જે આયોજન થયું તો પરીક્ષામાં એ ઉપર પણ સવાલ આવી શકે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે એ પર્યાવરણ સાથે, જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલો છે. અહીંયા તમને એક ઇમેજ બતાવવામાં આવી છે. બે પક્ષીઓ ઉડાઉડ કરતા હોય એ પ્રકારનું આખું દ્રશ્ય છે. આ જે પક્ષી છે મિત્રો એને હોર્નબિલ કહેવાય. ખૂબ જ દેખાવડું આકર્ષક પક્ષી છે હોર્નબિલ, જેને આપણે ગુજરાતીમાં દૂધરાજ તરીકે ઓળખીએ છીએ. આ હોર્નબિલ પક્ષીઓ સામાન્ય રીતે ખૂબ ઊંચાઈવાળા વિસ્તારોમાં અને ઘટાટોપ જે વૃક્ષો હોય એની ટોપ લેવલની જે જગ્યાઓ હોય ત્યાં માળા બાંધીને રહેતા હોય. આ જે હોર્નબિલ પક્ષીઓ છે એ મોટાભાગે તમને પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સારી માત્રામાં જોવા મળે, હિમાલય વિસ્તારોમાં પણ જોવા મળે અને પશ્ચિમ ઘાટમાં પણ કુદરતી રીતે એમનું આવાસ્થાન આપણને જોવા મળે છે. એટલે ભારતમાં આટલા પ્રદેશોમાં હોર્નબિલ જોવા મળે. હવે જુઓ દોસ્તો, એમની સંખ્યા પણ ધીમે ધીમે ઘટતી હોય છે અને અત્યારે આપણે જો હોર્નબિલ વિશે વાત કરીએ તો તેનું IUCN સ્ટેટસ સંવેદનશીલ કેટેગરીમાં આવે, એટલે કે અંગ્રેજીમાં જેને વનરેબલ સ્ટેટસ કહેવાય. તો એમનું રક્ષણ કરવું એ ખાસ જરૂરી છે, કારણ કે આ પ્રકારના પક્ષીઓ છે ઇકોસિસ્ટમમાં ચોક્કસપણે પોતાનો એક રોલ ભજવતા હોય છે અને એ ફળ ફળાદી પણ ખાતા હોય, સાથે સાથે નાના નાના જે જીવજંતુઓ હોય એ પણ એનો શિકાર કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય. તો તાજેતરમાં શું એવી ઘટના ઘટી કે આપણે હોર્નબિલ વિશે આટલી વાત કરી રહ્યા છીએ? તો તમારે ખાસ ધ્યાને રાખવાનું છે, ભારતનું તમિલનાડુ રાજ્ય દેશનું સૌ પ્રથમ એવું રાજ્ય બને છે મિત્રો કે જે હોર્નબિલના રક્ષણ માટે એક સ્પેશિયલી પોતાના વિસ્તારમાં સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરવા જઈ રહ્યું છે. કોઈમ્બતુર જિલ્લામાં આવેલું અનામલાઈ ટાઈગર રિઝર્વ ક્ષેત્ર છે, તેમાં તમિલનાડુ સરકારે 1 કરોડ રૂપિયાના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ લેવલનું, ખૂબ સારું કહી શકાય એવું હોર્નબિલના સંરક્ષણનું કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે. તમને એમ લાગશે કે કદાચ આ જાહેરાતથી તમિલનાડુ જો આટલી મહેનત કરતું હોય તો કદાચ હોર્નબિલ એનું રાજ્ય પક્ષી હોઈ શકે, પણ ભૂલ ન કરતા તમિલનાડુનું રાજ્ય પક્ષી હોર્નબિલ નથી. બરાબર. હોર્નબિલ અરુણાચલ પ્રદેશ અને કેરળ રાજ્ય, આ બે રાજ્યો એવા છે કે જેણે પોતાના રાજ્ય પક્ષી તરીકે હોર્નબિલને જાહેર કરેલું છે. બીજી એક ખાસ બાબત પણ મારે તમને કહેવી છે. ઉત્તર પૂર્વ ભારતનું જે નાગાલેન્ડ રાજ્ય છે, બરાબર, નાગાલેન્ડ, આ નાગાલેન્ડમાં વર્ષ 2000ની સાલથી, એટલે કે લગાતાર છેલ્લા 25 વર્ષોથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન પણ થતું હોય છે, જેને પૂર્વોત્તર ભારતની અંદર ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ કહેવાય છે, મહોત્સવ કહેવાય છે, જેમાં આખા નાગાલેન્ડની અને અન્ય પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિની ઝાંખી પણ આપણને થતી હોય છે. તો હોર્નબિલ સાથે સંકળાયેલા એટલા ફેક્ટ્સને તમારે ખાસ ધ્યાને રાખવા જોશે. તમિલનાડુ કોઈમ્બતુર જિલ્લો અનામલાઈ ટાઈગર રિઝર્વ ખાતે દેશનું સૌ પ્રથમ હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. એમાં કેવી રીતે એમના માળાઓનું રક્ષણ કરવું, પબ્લિક અવેરનેસ લાવવી, એમના માટે પ્રોપર ખોરાક લાવવો, કદાચ એ કોઈ ઘાયલ થયા હોય તો એમની સારવાર કરવી, બરાબર, એટલે મેડિકલ આસિસ્ટન્સ એમને પૂરો પાડવા, બધું જ કામ આ સેન્ટર ઉપર થશે. ભારતમાં ક્યાં ક્યાં સ્થળો ઉપર એની વસ્તી તમને જોવા મળે એ વાત મેં કીધી, અહીંયા લખેલી છે. વૈજ્ઞાનિક નામ એનું છે બ્યુસેરસ બાયકોર્નિસ. બ્યુસેરસ બાયકોર્નિસ, બરાબર. તો આ બંને શબ્દો બી ઉપરથી શરૂ થાય છે. સ્ટેટસ એમનું ધ્યાન રાખો, વનરેબલ છે. નાગાલેન્ડ ઉત્સવ મનાવે છે 1 થી 10 ડિસેમ્બર, વત્તા અરુણાચલ પ્રદેશ અને કેરળ એ બે રાજ્યો એવા છે કે જે પોતે હોર્નબિલને પોતાનું રાજ્ય પક્ષી જાહેર કરી ચૂક્યા છે. ત્રીજો મુદ્દો આપણે ભણીએ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરની આગામી સમયની એક અગત્યની ક્લાસ 3 માટેની સ્પેશિયલ જનરલ બેચ શરૂ થવાની છે. એની માહિતી હું તમને આપી દઉં. તારીખ તો તમને ખ્યાલ જ છે, 28મી જુલાઈ 2025 અને સમય પણ તમે જાણો જ છો, 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી અને ડેઇલી બેઝિસ પર અડધા કલાકની ટેસ્ટ પણ રહેશે. તો આ તારીખ છે મિત્રો,
અને જો તમે 27મી જુલાઈ સુધીમાં એડમિશન લો છો તો ફીઝમાં 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર થશે. હવે જે ધુરંધર ટીમ તમારી સામે રજૂ થાય છે એ કંઈક આવી રીતે છે. 28/7 ગણિતનો બારોટ સાહેબનો લેક્ચર રહેશે, આ ડેમો લેક્ચર્સની યાદી છે. 29 તારીખે અંગ્રેજીમાં પ્રશાંત સર તમને અંગ્રેજી ભણાવશે. 30 તારીખે ગુજરાત ભૂગોળ માટે શિવાંગ સરનો લેક્ચર રહેશે. 31/7 ગુજરાતી વ્યાકરણમાં રતિલાલ સાહેબનો લેક્ચર રહેશે. બંધારણ માટે દિગ્વિજય સાહેબનો લેક્ચર 1 ઓગસ્ટે અને મેહુલ સાહેબનો લેક્ચર ગુજરાતી ઇતિહાસમાં 2 ઓગસ્ટના રોજ રહેશે. મોબાઈલ એપ્લિકેશન પણ મળવાપાત્ર. આવનારા સમયની તમામ વર્ગ 3ની પરીક્ષાઓનો સિલેબસ આ બેચ છે કવર કરશે. વહેલી તકે સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધો અથવા 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો. ચલો ત્યારબાદ આગળ એક અગત્યની રસી વિશે વાત કરવી છે. ભારતે મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં ફરીથી એક ચોક્કસ પ્રકારની મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સમગ્ર વિશ્વ જ્યારે મચ્છરજન્ય બીમારી મેલેરિયાનો સામનો કરી રહ્યું છે અને એવી સ્થિતિમાં ભારત પોતે એક સોલ્યુશન્સ લઈને આવે છે. ભારતે તાજેતરમાં જ મલેરિયાનો સામનો કરી શકાય એવી મલ્ટી સ્ટેજ ધરાવતી એક વેક્સિન તૈયાર કરી છે અને આ વેક્સિનનું નામ છે મિત્રો એડફેલ્સિવેક્સ. એડફેલ્સિવેક્સ આનું નામ જ પ્રિલિમ્સમાં પૂછી શકાય, મતલબ સીધો ક્વેશ્ચન બને કે ભાઈ આ એડફેલ્સિવેક્સ વેક્સિન છે એ કોણે બનાવી, શાના માટે બનાવી? તો આપણે ધ્યાને રાખવાનું મલેરિયા માટેની સ્વદેશી રસી છે. ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ની પેટા શાખા અથવા એના દ્વારા ફંડિંગ અને એના દ્વારા માર્ગદર્શક સંસ્થા રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર જે ભુવનેશ્વર ખાતે આવેલી છે, ભુવનેશ્વર ઓડિશામાં આવેલું છે. આ સેન્ટર દ્વારા એડફેલ્સિવેક્સ વેક્સિનનો વિકાસ કરવામાં આવ્યો છે. એટલે આ જે આખું વાક્ય છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે આ રસી કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી છે. રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર જે ભુવનેશ્વર ખાતે આવેલું છે, આ તમારે ભૂલવાનું નથી. આ રસી પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમને ટાર્ગેટ કરતી રસી છે. કારણ કે ધ્યાન આપજો, જે મલેરિયા છે દોસ્તો એ મૂળ પ્રજીવને લીધે ફેલાતી બીમારી છે. એની પાછળ જવાબદાર પ્રજીવ છે. મચ્છર તેનું વાહક છે, બરાબર છે. મચ્છરની લાળમાં જે આ પ્રજીવ હોય એ જ આપણા બ્લડ સુધી પહોંચે છે અને એના લીધે આપણને મલેરિયા જેવી ગંભીર બીમારી કે એનો સામનો કરવાનો થતો હોય. તો પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ પ્રજીવને ટાર્ગેટ કરતી રીકોમ્બિનેન્ટ રસી છે. મલ્ટી સ્ટેજ રસી છે એટલે એક વખત લીધા પછી તમારે ફરી વખત પણ એ રસી લેવી પડશે, કારણ કે આગળના સ્ટેજ ઉપર પણ પ્લાઝ્મોડિયમનો જે વિકાસ થયો હોય એને પણ આપણે અટકાવી શકાય. તો તાજેતરમાં આ ચર્ચામાં રહી એનું એક કારણ એ છે કે આ સ્વદેશી રીતે વિકસિત થયેલી રસી છે. તો ભારત સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ પ્રાઇવેટ ફિલ્ડ અથવા કોઈ પણ ઉત્પાદકો આ રસીના કોમર્શિયલ ઉત્પાદનમાં રસ દાખવે. એટલા માટે શું કર્યું ભાઈ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે એના દ્વારા આ એડફેલ્સિવેક્સ રસીના ઉત્પાદનમાં જે રસ ધરાવતી કંપનીઓ હોય એમને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ દર્શાવવાની વાત કરેલી છે કે ભાઈ અમને રસ છે આના ઉત્પાદન અંગે. હવે જુઓ બીજા પણ કેટલાક ફેક્ટ્સ નાના છે, આપણે ખાસ ધ્યાને રાખી લેવા જોઈએ જ્યારે વાત મલેરિયાની છે. તો જો આ મલેરિયા છે એ બેઝિકલી મચ્છર કરડે છે, એ વાત સાચી કે ભાઈ મચ્છર કરડવાથી આ બીમારી ફેલાય છે, પણ એની પાછળ મૂળ જવાબદાર કોણ છે? તો કે ભાઈ જે સૂક્ષ્મ જીવ છે એને આપણે કહીએ પ્લાઝ્મોડિયમ, જેને પ્રજીવ કહેવાય, બરાબર છે. તો પ્લાઝ્મોડિયમ પ્રજીવને લીધે આ બીમારી આપણને જોવા મળે છે. માદા એનાફિલિસ મચ્છર આ પણ પરીક્ષા માટે ઉપયોગમાં આવશે. માદા એનાફિલિસ મચ્છરના કરડવાથી મલેરિયા ફેલાય છે. વિશ્વમાં 5 પ્રકારના મલેરિયા હોય છે, બરાબર છે. મલેરિયાની બીમારીના 5 ટાઈપ છે, બરાબર. તો એમાં એક છે પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ. આ સૌથી ઘાતક છે અને ભારતમાં જોવા મળે છે. આ સૌથી ઘાતક મલેરિયા છે. બીજું છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. આ બંને તમને ભારતમાં જોવા મળશે. ભારતમાં જે પ્રકારના મલેરિયા જોવા મળે છે એ આ 2 પ્રકારના છે. એમાં જે અતિશય ગંભીર જેનાથી મૃત્યુ થઈ શકે છે એ પ્રકારનો જે મલેરિયા છે એ પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ છે. ફેલ્સીપેરમ યાદ રાખવાની ટ્રીક આપું છું. ફેલ્સીપેરમ માણસને ફેલ કરી નાખે, બરાબર. ફેલ્સીપેરમ માણસને ફેલ કરી નાખે એવું યાદ રાખશો એટલે આ યાદ રહી જશે. આખું નામ કદાચ યાદ ન રહે તો બી તમને પેપર્સમાં ઓપ્શનમાં કોઈ પણ જગ્યાએ વસ્તુ જોવા મળે તો યાદ રાખવાનું કે ભાઈ માણસને આ પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ ફેલ કરી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. તો યાદ રહી જશે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પણ ઇન્ડિયામાં જોવા મળે. બાકીના આ 3 છે એ ભારતમાં જોવા મળતા નથી. પ્લાઝ્મોડિયમ મલેરિયાએ,
પ્લાઝ્મોડિયમ ઓવાલે અને પ્લાઝ્મોડિયમ નોલેસી. સૌથી ઘાતક પૂછાય તો ફેલ્સીપેરમ. તો આપણી જે રસી છે એ કોને ટાર્ગેટ કરે છે? ફેલ્સીપેરમને જ ટાર્ગેટ કરે છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાને રાખીએ. વિશ્વ સ્તરમાં અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ પણ આની શોધ થઈ છે અને ખાસ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જે 2 રસીને મલેરિયાની રસી તરીકે માન્યતા આપવામાં આવી છે, તો એમાં જુઓ વિશ્વમાં સૌથી પહેલી જે રસી હતી 2021માં તેને માન્યતા આપવામાં આવી છે, એ છે RTS/AS01. આ રસી છે એ મલેરિયાની સૌથી પહેલી રસી છે 2021માં. એના 2 વર્ષ પછી R21 મેટ્રિક્સ એમ આ બીજી રસી વિકસિત કરવામાં આવેલી છે. તો ઓલરેડી 2 રસી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તૈયાર થયેલી છે. તો તમને આમાંથી પણ પ્રશ્ન આવી શકે. RTS યાદ રાખવું, RTS/AS01, બરાબર. આ સૌથી પહેલી રસી હતી. તો ભારતની રસી હજી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત નહીં થાય, પણ એમ છતાં ઇન ફ્યુચર આપણને જોવા મળશે. એક દિવસ યાદ રાખી લો, વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે 25મી એપ્રિલના દિવસે મનાવાય છે. 2025ની થીમ પણ તમારે ધ્યાને રાખવી પડશે, મલેરિયા એન્ડ્સ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિન, રીઇગ્નાઇટ. આ પ્રશ્ન આવી શકે. વિશ્વ મલેરિયા દિવસ, બરાબર, મલેરિયા એન્ડ્સ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિન અને રીઇગ્નાઇટ. 3 વસ્તુ આ રીતથી ચાલુ થાય છે, ઇન્વેસ્ટ, ઇમેજિન, ઇગ્નાઇટ. બીજું કેટલુંક વસ્તુઓ પણ પરીક્ષામાં પૂછાય, જેમ કે ભારત સરકાર ઈચ્છે છે કે 2030 સુધીમાં ભારત સંપૂર્ણપણે મલેરિયા મુક્ત હોવું જોઈએ, અને એના માટે સરકારે જે કાર્ય યોજના બનાવી છે, નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન ઇન્ડિયા, એ 2016થી 2030ને ટાર્ગેટ કરતી બનાવેલી છે. અને એના માટેનો જે સ્ટ્રેટેજિક નેશનલ પ્લાન બન્યો છે, નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન ફોર મલેરિયા એલિમિનેશન, એ 2023થી 27 સુધીનો છે. જનરલી આપણે કોઈ પણ બીમારીમાંથી સંપૂર્ણપણે જો મુક્તિ લેવી હોય તો આંતરરાષ્ટ્રીય નિયમો જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને ફોલો કરે છે એ મુજબ શું હોવું જોઈએ? લગાતાર 3 વર્ષથી એ પ્રકારની કોઈ બીમારીના ચોક્કસ પરફેક્ટ કેસ તમારા દેશમાં જો કોઈ જગ્યાએ નોંધાયેલા ન હોય તો એવું સાબિત થાય કે આ દેશ આ રોગથી મુક્ત થઈ ચૂકેલો છે. એનો મતલબ એમ કે જો ભારતે 2030 સુધીમાં સંપૂર્ણપણે મલેરિયાથી મુક્ત થઈ જવું હોય તો એનો મતલબ એમ થશે કે ભાઈ 2027 પછી મલેરિયાનો એક પણ કેસ દેશમાં નોંધાયેલો હોવો જોઈએ નહીં. આ વાત સમજમાં આવી? જો 2027 પછી એક પણ કેસ 3 વર્ષ સુધી દેશમાં જોવા નથી મળતો તો 2030માં આપણને સર્ટિફિકેટ મળી શકે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, 0 ઇન્ડિજિનિયસ મલેરિયા કેસ બાય 2027. પરીક્ષામાં પૂછાય તો આ પણ ધ્યાન રાખવું. પરીક્ષામાં એમ પૂછાય કે ભારતે સંપૂર્ણપણે કયા વર્ષ સુધીમાં મલેરિયા મુક્ત થવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 2030. 0 કેસ વાળો ટાર્ગેટ પૂછાય તો 2027. 2027 પછી 0 કેસ હોવો જોઈએ. કેટલા વર્ષ માટે? 3 વર્ષ, લગાતાર 3 વર્ષ માટે. તો આપણે આવી સફળતા પ્રાપ્ત કરી છે એવું કહી શકીએ છીએ. ચલો ધેન આફ્ટર આગળ એક મુદ્દા પર વાત કરીએ. વનસ્પતિ શાસ્ત્ર સાથે આ મુદ્દો સંકળાયેલો છે અને બહુ રસપ્રદ મુદ્દો પણ છે. તો વાત એવી છે કે કેરીની એક નવી જાતને એક અગત્યના વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે, અને એ વ્યક્તિ એટલે દેશના રક્ષા મંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ. તો જો દોસ્તો, રાજનાથ સિંહનું નામ એક કેરીની નવી શોધાયેલી, નવી તૈયાર કરાયેલી વેરાયટીને નામ આપવામાં આવ્યું છે, અને એને નામ આપ્યું છે રાજનાથ આમ, એવું નામ આપ્યું છે. તો સવાલ થાય કોણે નામ આપ્યું? તો ભારતમાં જેને આપણે મેંગો મેન તરીકે ઓળખીએ છીએ, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત વ્યક્તિ પણ છે, એ છે હાજી કલીમુલ્લા ખાન. બરાબર, મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા બાગાયત શાસ્ત્રી જેનું નામ છે હાજી કલીમુલ્લા ખાન. આ પ્રશ્ન આવી શકે, મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય? એમણે લખનઉ નજીક એમનું પોતાનું જે નિવાસસ્થાન છે, ગામ છે મલિહાબાદ, એમાં પોતાની લેબ છે અથવા તો પોતાની પ્રયોગશાળા છે. ત્યાં અત્યાર સુધીમાં 300થી પણ વધારે પ્રકારની મેંગો વેરાયટીઝ ડેવલપ કરેલી છે. ધેટ્સ વાય સરકારે એનું બહુ મોટું સન્માન કર્યું છે. વત્તા સાથોસાથ એમને મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો 300 જેટલી કેરીની જાતો એમણે વિકસાવેલી છે. હવે જો આ જાતોના નામ વિશે પણ હું તમને જણાવી દઉં. એમાંથી કેટલીક જે ફેમસ છે એમાં સચિન તેંડુલકર, ઐશ્વર્યા રાય, અખિલેશ યાદવ, નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, અમિત શાહ, આ બધી ઓલરેડી વેરાયટીને નામ આપ્યા હતા. નવું નામ છે રાજનાથ સિંહનું પણ
જોડાઈ ગયું છે. એટલે રાજનાથ આમ એવી પણ બાબત થઈ. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ધ્યાને રાખજો. ખાસ તો મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય, આવો પ્રશ્ન આવી શકાય. આગળ વધીએ એ પહેલા જીપીએસસી ક્લાસ 1-2 માટેની એક સ્પેશિયલ બેચ જે 1.5 વર્ષનું ડ્યુરેશન ધરાવતી હોય એ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી ઓગસ્ટ મહિનામાં શરૂ થવાની છે. 28મી ઓગસ્ટ 2025 બરાબર. સમય એનો ડેઇલી આફ્ટરનૂનમાં 3:30 કલાકથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ બેચ બંને રીતે અવેલેબલ રહેશે. ઓફલાઈન સ્ટડી માટે આવતા વિદ્યાર્થીઓ માટે પણ અવેલેબલ છે, અને સાથે જે લોકો અહીંયા નથી આવી શકતા, ઘરે બેઠા અભ્યાસ કરવા માંગે છે, તો ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ તમને આ બેચમાં અભ્યાસ કરાવશે. પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ 3 લેવલ સુધીનો અભ્યાસ આ બેચમાં સામેલ થશે. તો વહેલી તકે તમે આ બેચ વિશે રૂબરૂ માહિતી મેળવો અથવા ફોન દ્વારા પણ સંપર્ક સાધી શકો. ડેમો લેક્ચર્સ અવેલેબલ છે અમારી મોબાઈલ એપ્લિકેશન વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન પર. તો આ બેચ વિશેની માહિતી આપના મિત્રો સુધી પણ પહોંચાડજો. છેલ્લા ટોપિકમાં હું 2 નાના ટોપિક એક સાથે લઉં છું. 2 એવા વ્યક્તિઓ કે જે પર્યાવરણના ક્ષેત્રમાં સક્રિય હતા, વન્યજીવ સંવેદનાઓ ધરાવતા હતા, એક પ્રકારે કન્ઝર્વેટિવ્સ કહી શકાય, એટલે કે સંરક્ષણવાદીઓ કહી શકાય. એવા 2 અગત્યના વ્યક્તિઓ ભારત દેશે ગુમાવ્યા છે. મે અને જૂન મહિનામાં આવી મહાન હસ્તીઓના નિધન થયા છે. તો ખાસ પર્પઝથી એ લોકોને આપણે યાદ કરવા પડશે. પરીક્ષાના દૃષ્ટિકોણથી મહત્વના છે, પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ મહત્વના છે. એમાં અહીંયા જે ઇમેજ બતાવી છે એ મહાનુભાવનું નામ હતું વાલ્મિક થાપર. બરાબર, વાલ્મિક થાપર. આ વાલ્મિક થાપર છે મિત્રો, એ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે, કારણ કે એમણે વાઘના બચાવ માટે થઈ ખૂબ કામ કર્યું છે. વાઘની સ્થિતિઓ, સમસ્યાઓ, બરાબર, એમને વિશ્વ સ્તર ઉપર લઈ જવામાં પુસ્તકોના માધ્યમથી લેખક તરીકે પણ ખૂબ સારી મહેનત કરી છે. ખાસ કરીને રાજસ્થાનનું જે રણથંભોર નેશનલ પાર્ક છે એમાં એણે બહુ બધા વર્ષો સુધી સંશોધનો કર્યું છે. તો એમની જે ખૂબ કામગીરી રહી એના માટે આપણે ટાઈગર મેન કહીએ છીએ. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે, લેખક, ડોક્યુમેન્ટરી નિર્માતા તરીકે યાદ રાખીએ. જ્યારે 1973માં પ્રોજેક્ટ ટાઈગર ભારતમાં શરૂ કર્યો એ સમયે બહુ જ મહત્વની ભૂમિકા નિભાવનારા વ્યક્તિ હતા ફતેહસિંહ રાઠોડ. એ ફતેહસિંહ રાઠોડ છે એ એમના ગુરુ થાય, આ એમના શિષ્ય થાય છે. વાલ્મિક થાપરે લખેલા અગત્યના પુસ્તકોમાં લેન્ડ ઓફ ધી ટાઈગર બહુ જ અગત્યનું પુસ્તક છે, વિશ્વવિખ્યાત પણ થયેલું છે. ટાઈગર ફાયર એ એમનું અન્ય પુસ્તક છે. તો એમનું નિધન 31મી મે 2025 દિલ્હી ખાતે કેન્સરની બીમારીને લઈને થયું છે. તો ધેટ્સ વાય એમના ઉપર ચર્ચા થાય, સવાલ પૂછી શકાય એવું પણ બને. એવી જ રીતે 18 જૂન 2025ના દિવસે બીજા એક પર્યાવરણવિદ કે જેમનું નામ છે મારુતિ ચિત્તામપલ્લી, કે જેમને આપણે ઓળખીએ છીએ અરણ્ય ઋષિ તરીકે, એમનું પણ નિધન થયું છે. મિત્રો, મારુતિ ચિત્તામપલ્લી એટલે કે અરણ્ય ઋષિએ મહારાષ્ટ્ર સરકારમાં જંગલ ખાતામાં 36 વર્ષ સુધીની સેવા બજાવેલી હતી. અને આ ઉપરાંત એમને જંગલ પ્રત્યે, જંગલમાં રહેતા આદિજાતિ લોકો પ્રત્યે એટલો બધો લગાવ થઈ ગયો દોસ્તો કે એમણે ભારતભરના જંગલોનો પ્રવાસ કર્યો છે. 5 લાખ કિલોમીટરથી પણ વધારે પદયાત્રા એમણે પોતાના જીવન દરમિયાન કરી છે. આ ઉપરાંત જંગલની વનસ્પતિઓને ખૂબ સારી રીતે સમજ્યા છે અને એના આધારે વૃક્ષકોશ લખ્યું છે. પશુઓને સમજ્યા છે, એના ઉપરથી પશુકોશ, પક્ષીઓને સમજીને પક્ષીકોશ લખ્યા છે. આદિજાતિ લોકોની જીવનશૈલીને બહુ જ બારીકાઈથી ચકાસી છે. એમનું જે નોલેજ છે, એમની જે વિઝડમ છે, એ બધા મુદ્દાઓને ભારત સમક્ષ અને વિશ્વ સમક્ષ લાવવામાં અરણ્ય ઋષિનો બહુ મોટો ફાળો છે. સરકારે પદ્મશ્રી પુરસ્કાર પણ એમને 2025 એટલે આ જ વર્ષે આપ્યો છે અને આ જ વર્ષે એમનું જૂન મહિનામાં નિધન પણ થયું છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો દોસ્તો. પશુકોશ, પક્ષીકોશ, વૃક્ષકોશ, મત્સ્યકોશ એવું બધું લખ્યું છે. કોશ એટલે બુક થશે, બરાબર. ખાસ કરીને જે ટર્મિનોલોજી આધારિત હોય, નાની નાની વિગતોનો સમાવેશ થતો હોય એવી બાબત. તો બંને લોકો નિધનને લીધે અત્યારે આપણી ચર્ચામાં આવ્યા છે. તો અહીંયા આ 61મો લેક્ચર પૂરો થાય છે. તમે આ લેક્ચર્સ સાથે નિયમિત રીતે જોડાયેલા રહેજો. જે મેં તમને શરૂઆતમાં સસલાની અને કાચબાની વાત કરી છે એને હંમેશા યાદ રાખતા રહેજો. ચૂપ ન થાય, કોઈ આળસ ન થાય, ઊભું ન રહી જવાય, એ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાની છે. ચાલો મળતા રહીએ નેક્સ્ટ લેક્ચરમાં 62મા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.